સહિતની સુરતમાં ભૂતિયા ડિમોલેશન મામલે તપાસ કમિટી રચાયા પછી નવો વિવાદ સર્જાયો। કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ તપાસ કમિટી સામે સવાલ ઉઠાવ્યા। નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશન મામલે ગઈકાલે તપાસ કમિટીની રચના થઈ હતી। ડેપ્યુટી કમિશનર એસએન ગજ્જરની અધ્યક્ષતામાં તપાસ કમિટી બનાવાઈ હતી। ભૂતિયા ડિમોલેશન મામલે યોગ્ય તપાસ ન થવાનો વિનુ મોરડિયાનો દાવો છે। તપાસ કમિટીમાં એસએમસીના જ અધિકારીઓ છે। તપાસ કમિટીમાં યોગ્ય રિપોર્ટ મળે તેવી આશા નથી। વિનુ મોરડિયાએ આ વાતનો ઉલ્લેખ કર્યો। તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ કમિટીમાં હોવા જોઈએ, આ વાતનો પણ ઉલ્લેખ કર્યો। જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। સુરતના નાસિરનગરમાં થયેલ ભૂતિયા ડિમોલેશનને લઈને આખરે 10 દિવસ બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને આમાં જે અધિકારીઓ જે છે તેની કઈ રીતની ભૂમિકા હશે તે બાબતની એક તપાસ કમિટી સુરત મહાનગરપાલિકા દ્વારા રચવામાં આવી છે અને આમાં તમામ જે 6 સભ્યોની તપાસ કમિટી રચાઈ છે તેમાં પણ તમામ એસએમસીના જ અધિકારીઓ રાખવામાં આવ્યા છે। ત્યારે હવે ક્યાંક આ બાબતે લોકો કે અધિકારીઓને બચાવવા માટેની આ એક તપાસ કમિટી રચાવી તેવી એક ચર્ચા ઉઠી છે। ત્યારે આપણી સાથે વિનુભાઈ મોરડિયા જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। વિનુભાઈ, આ આખી જે ભૂતિયા ડિમોલેશન એટલે ભૂતિયા શબ્દ જ પડી ગયો છે કે અધિકારી હાજર છતાં ગાયબ, એટલે ભૂતિયા ડિમોલેશન અને હવે તપાસની વાત કેટલું યોગ્ય કઈ રીતે જોવાય છે? તપાસ તો થવી જોઈએ અને તપાસ તો થશે જ। અત્યારે જે મ્યુનિસિપલ કમિશનરે જે કમિટી બનાવી છે એ કમિટી આખા મુદ્દાને ડિમોલેશનને લઈને મને સક્ષમ નથી દેખાતી। ઠીક છે, અત્યારે પ્રાથમિક રિપોર્ટ કોર્પોરેશનના અધિકારીઓ પૂરતી, કોર્પોરેશનની માહિતી પૂરતી કદાચ એણે આ માહિતી સમિતિ બનાવી હોય એવું મને લાગે છે, પણ સંપૂર્ણ તપાસ વ્યવસ્થિત રીતે કરવી હોય તો જે ઉચ્ચ અધિકારીઓને આ તપાસ કરવી જોઈએ અને સોંપવી જોઈએ અને ત્યારે જે તે અધિકારી સરકારના હોય કે કોર્પોરેશનના અધિકારી, જે કોઈ અધિકારી હાજર હતા એની તપાસ થવી પડે અને બધા આમાં પછી જે ગુનેગાર સાબિત થાય, જેનો આમાં કાર્યવાહી જે કરવામાં જે સાબિત થાય તો એની સામે પછી કાર્યવાહી થઈ શકે। સાહેબ, કેટલું ગંભીર કહી શકાય કે જે બાજુમાં બિલ્ડિંગ આવ્યું છે એ બિલ્ડિંગ છે એનો પ્લાન મંજૂર નથી, એને ખાલી ખાડો પુરાવાની નોટિસ આપે છે અને બાજુમાં આખી ઝૂંપડપટ્ટી જે છે કે જે આખી વસાહત છે આખી તોડી પડાય છે, એટલે આખી ભૂમિકા શું બતાવે છે અધિકારીઓની? એ તો હવે તમે બધા સમજી શકો છો, પરંતુ ઠીક છે, એને કદાચ બેઝમેન્ટમાં એને બાંધકામ કર્યું હોય, ચોમાસું માથે છે એટલે હોય કે પ્લાન રજૂ થઈ જાય ને બધું થઈ જશે, એને બહાર ન કાઢવું હોય અને છતાંય કરાય નહીં, પણ છતાંય કર્યું છે તો એ તો બોરી દેવાનો સૂચના આપી તો ઠીક છે, બોરી દે। એ ગંભીર બાબત એ નથી। ગંભીર બાબત એ છે કે ડિમોલિશન કર્યું, એમાં કોર્પોરેશનની કે સરકારની કોઈ સૂચના નથી અને છતાં અધિકારીઓએ જાતે પર્સનલી આ કરવામાં આવ્યું એવું જે મીડિયામાં જે ટીવીમાં દેખાય છે, માર્ગદર્શન આપતા ધોમધોમતા તાપમાં આ લોકો ઉભા રહીને મહેનત કરી છે, પુરુષાર્થ કર્યો છે એને તો, અને પાછા એવું કહે છે કે અમે કાંઈ કર્યું નથી, કરાયું નથી। એટલે ચોક્કસ શંકા પાકી જાય છે અને જવાબ પણ જે જૂઠો આપ્યો કે હું ત્યાં હાજર નહોતો અને હાજર હતા એવું પકડાય છે તો મને લાગે છે કે એનું પોતાનું જૂઠું સાબિત છુપાવવા જઈ રહ્યા છે। અને બીજો એક અધિકારી છે એ સુજલ, એ પણ કાર્યપાલક છે અને એ પણ આગળના જે તે ઝોનમાં નોકરી વિવાદાસ્પદ એને કરેલું છે અને એ ત્યાં એની ડ્યુટી નથી। હવે એ એમ કે છે કે હું રસ્તોનો કબજો, આવું ક્યારેય બને નહીં। સુરત મહાનગરપાલિકામાં 20 વર્ષથી હું છું અને ક્યારેય કોઈ કોર્પોરેશન કબજો લઈ લે, રોડ બનાવવાનો હોય તો એનો જેઈ કે ડેપ્યુટી ઇજનેર એનો માપ લઈ આવે, હજી રોડ બનાવવાની તો ક્યાં પ્રશ્ન, હજી કબજો જ નથી, બીજાની માલિકીમાં કબજો, ત્યાં આરડીડી નો અધિકારી જાય એટલે સ્પષ્ટ દેખાય છે કે એ ગુનેગાર છે, કારણ કે ત્યાં હાજર હતો અને ત્યાં ડિમોલેશન કરાવવા માર્ગદર્શન આપતો હતો, બધાને વાત કરતા જ જોગાય, તો આરડીનો અધિકારી ત્યાં જઈ શકે નહીં। કોર્પોરેશને જ મોકલા, કોર્પોરેશને મોકલ્યા હોય ને તો અન્ય ઝોનની મદદ લઈ શકે છે, પરંતુ કોર્પોરેશને નથી મોકલ્યા એવું મને કમિશનરે સ્પષ્ટ કીધું છે। તો આ લોકો જાતે ગયેલા છે, તો જાતે ગયેલા એટલે પ્રાઇવેટ માણસની ફાયદો કરાવવા માટે જ ગયા છે અને ગંભીર બાબત ગુનાહિત પ્રવૃત્તિ કરવા ગયા છે એટલે એની સામે ફોજદારી થવી પડે। સાહેબ, આમાં તો પછી આટલું મોટું કીધું તો લેન્ડ ગ્રેબિંગ જેવી પણ કલમો હેઠળ આખો ગુનો થઈ શકે ને? આખી આ જમીન એકબીજાને લઈને પડાવવાની આખી વ્યવસ્થા છે એટલે નહીં, આમાં જમીન
લેન્ડ ગ્રેબિંગ ક્યારે થાય કે માલિક પોતે નથી અથવા તો માલિક જમીન માલિક ફરિયાદી બને તો મૂળ જમીન માલિક છે એની જમીન છે, લાઈન દોરીમાં જે આપવાની વાત છે એ લાઈન દોરીનો અમલ થયો નથી અને ડિમોલિશન એમનામ કરવા જાય છે. લાઈન દોરી અમલ કરવા માટે એને નોટિસ આપવી પડે, એને જે દિવસની જે કાર્યવાહી કરવી પડે એ કરવી પડે, એવું કાંઈ થયું નથી. અને કમિશનરે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે ભાઈ આમાં કોર્પોરેશને કાંઈ કર્યું નથી. એટલે હું આને પાક્કું માનું છું, કમિશનરે કીધું એને સાચી વાત કે એને કોર્પોરેશને લાઈન દોરીનો અમલ કર્યો નથી. પ્રાઇવેટ લોકોને પર્સનલી આ અધિકારીઓ ગયા છે પોતાના માથા ઉપર જવાબદારી લઈને અને ખાલી કરાવવા માટે, ત્યારે હું માનું છું કે એ પર્સનલ જવાબદાર બને છે. અને કોઈ પણ જગ્યામાં કોર્પોરેશનની જગ્યામાં જયારે આદેશ નથી તો કોર્પોરેશનનો અધિકારી ગયા તો પણ એ ગુનેગાર ગણાય. તો કોર્પોરેશનનો કોઈ આદેશ નથી. કમિશનરે સ્પષ્ટ મને સંકલનમાં જવાબ આપ્યો છે. એટલે કોર્પોરેશનની કોઈ કામગીરી કરવા ગયા જ નથી. કોમેન્ટ ત્યાંથી એટલી વાત આપી હતી કે માર્કિંગ કરવા, તો માર્કિંગ કરતા કઈ દેખાતા જ નથી. ડિમોલેશન કરાવતા જ્યાં છે, ડિમોલેશનની એજન્સીને ત્યાં બોલાવી છે જે પ્રાઇવેટ એજન્સી કામ કરે છે એને. તો ખોટું થયું છે એ પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે, પરંતુ લીગલ ખોટું થયું, લીગલી એને કાયદાકીય રીતે જયારે તપાસ થાય અને જે અધિકારીઓ તપાસ કરીને રિપોર્ટ એને ગુનેગાર છે એવો રિપોર્ટ થાય ત્યારે પાકું થાય. આમાં તમારા મતે શું લાગે છે, આ તપાસ કમિટી આ કાર્યવાહી આટલી તપાસ નિષ્પક્ષ કરી શકે એવું લાગે છે આજે રીતે બનાવી છે? મને અત્યારે સંપૂર્ણ તપાસ કરી કે એ પ્રકારની કમિટી આ ન ગણાય, કારણ કે સંપૂર્ણ તપાસ આમાં થઈ શકે નહીં. કારણ કે આમાં પોલીસ અધિકારીઓ પણ આમાં હતા. એટલે આમાં અન્ય એક એવા અધિકારીઓ હોવા જોઈએ કે બધી એજન્સીઓ, બધા વિભાગની અધિકારીઓની તપાસ કરી શકે અને એ પ્રકારે તપાસ થાય તો પાકું આવે. આમાં કદાચ કોર્પોરેશનના અધિકારીઓ કોણ કોણ હતા, શું હતા, બની શકે કે ડોક્ટર મનીષ છે કે આ લોકો અધિકારી છે, કદાચ કોર્પોરેશનની જે જવાબદારી છે એમાંથી કદાચ એ તપાસ કરી શકે, પણ સંપૂર્ણ ડિમોલિશનની તપાસ તટસ્થતાથી થઈ શકે એવું મને આમાં બહુ જણાતું નથી. બિલકુલ, આ હતા વિનુભાઈ મોરડિયા. જે રીતે આખી આ નાસીનગરનું ભૂતિયા ડિમોલેશન થયું છે તેમાં એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે આ ભૂતિયા ડિમોલેશન નહીં, પરંતુ અધિકારીઓ, એસએમસીના જ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ પર હાજર રહીને આ ભૂતિયાગીરી કામગીરી કરીને તેઓ ડિમોલેશન કરાવ્યું છે. અને હવે તપાસ કમિટીની રચના કરાઈ છે તે પણ દેખાવ પૂરતી કરાઈ છે અને આ તપાસ કમિટી સક્ષમ ન હોવાનું પણ ખુદ સ્થાનિક ધારાસભ્ય પણ માની રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.